સુરતમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ જળબંબાકાર. શ્યામ મંદિર અને અળથાણ રોડ પર પાણી ભરાયા. ટ્રાફિક પોલીસે અનેક માર્ગો પર ડાયવર્ઝન અમલમાં મૂક્યું. શ્યામ મંદિરનો ટ્રાફિક BRTS રૂટ પર વાળાયો. મહાવીર ભગવાન યુનિવર્સિટી સામે પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. DGVCL 4 રસ્તા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ. પાણી ભરાયેલા રસ્તાઓ પર પોલીસનું બેરિકેટિંગ. ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રૂટ અપનાવવા કરી અપીલ. પાણી ભરાયેલા માર્ગો પર ન જવા નાગરિકોને સૂચના. દર 2 કલાકે ટ્રાફિક પોલીસ આપી રહી છે રૂટ અપડેટ્સ. ભારે વરસાદ વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ એલર્ટ મોડ પર. મુસાફરી પહેલા ટ્રાફિક અપડેટ્સ ચેક કરવા પોલીસની અપીલ. વરસાદી પાણીથી મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડ્યો. સુરક્ષા માટે પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ. હાલ સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ વરસાદ હાલ ધીરે ધીરે પડી રહ્યો છે. તે બાબતે સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલ તમે જોઈ રહ્યા છો કે ખાટુ શ્યામ મંદિરની આગળ પાછળ પાણી ભરાયેલા છે. જેમ કે અહીંયાથી અલતાવ તરફ જતા સર્વિસ રોડ પર તેમજ મેઇન રસ્તા ઉપર થોડાક પાણી ભરાઈ ગયેલા છે, જેથી અમે ટ્રાફિકને BRTS પર ડાયવર્ટ કરેલું છે. તેમજ મહાવીર ભગવાન યુનિવર્સિટીના સામેના ભાગે એટલે કે DGVCL 4 રસ્તા તરફ પર પાણી ભરાઈ ગયા છે, જ્યાં અમે બેરિકેટિંગ કરી અને તે રસ્તા પર નહીં આવવા માટે લોકોને અપીલ કરેલા છે. અને અમે વૈકલ્પિક રસ્તા જે આપ્યા છે તે તરફ લોકોને અમે ખાસ અપીલ કરીએ છીએ કે તેનો પસંદ કરે, જેથી ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે અને આપણે જે રસ્તા પર જવાનું હોય તે સુનિશ્ચિત કરી અને જશો, જેથી ટ્રાફિકને અડચણરૂપ પણ ન થાય અને ટ્રાફિક જામમાં ન સર્જાય અને આપણે એનું ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરી શકાય. અમને ખાસ અમે 2 કલાકે ટ્રાફિકમાં અપડેટ આપી રહ્યા છીએ, તેનું ખાસ પાલન કરો અને એ જ રોડ રસ્તા પસંદ કરો જે અમે વૈકલ્પિક રૂટ તેમજ મુખ્ય રસ્તા પર જવાની અમે જે અપડેટ કરીએ છીએ એ માહિતી પર લોકો પસંદ કરે એ લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ. જય હિન્દ. રિપોર્ટર ભીખાભાઈ સેપાઈ, MD ન્યૂઝ, બનાસકાંઠા.